નમસ્કાર દર્શક મિત્રો, આજે ગંભીર વાત માટે તમારી સાથે વાત કરવી છે. તમે તો આ કાર્યક્રમ પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જ, પણ એનો જેટલો વધારેમાં વધારે પ્રચાર ને પ્રસાર થાય તેટલો કરજો, એમાં નિમિત્ત બનજો. આપણે ત્યાં દાનનો મહિમા છે. પહેલાના જમાનામાં મહાજનોના દાનથી પાંજરાપોળથી માંડીને અવાડા અને ધર્મશાળાથી માંડીને નિશાળના ઓરડાઓ સુધીનું બંધાતું હતું. હવે સરકાર ઉપર આપણે આધારિત થઈ ગયા છે. બધું જ સરકાર સામે નજર નાખીને બેસવાનું, ને સરકાર કરે અને આપણે ખાઈએ, અને એણે આપણને બરબાદીની ગર્તામાં ધકેલી ચૂક્યા છે. દોસ્તો, દુનિયાની સાથે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, ક્યાં હોઈશું? તમને સપના વેચવામાં જેને રસ હોય તે ભલે વેચતા. મારે નિરાશ પણ નથી કરવા ને ખોટી આશાઓ પણ નથી જગાડવી. મારે સાચી વાત કહેવી છે, અને એ એટલા માટે કહેવી છે કે મને ખરેખર તમારા અને તમારી આવતી પેઢીના વિકાસમાં રસ છે. મારે તમારી પાસેથી મત માંગવાને રોકડી નથી કરવાની. એ તમારે જ્યારે ને જેને આપવો હોય તેને આપજો, પણ મારું ગુજરાત, મારો દેશ આગળ આવે અને એની આ ઉછરી રહેલી પેઢી વટભેર પોતાનું સ્થાન વિશ્વમાં જમાવે, તેની ચિંતા છે મને, અને એ ચિંતા માટે જ આજનો કાર્યક્રમ સમર્પિત છે. દોસ્તો, અગાઉ પણ મેં મારા કાર્યક્રમોમાં કહ્યું છે, આજે ફરી વાર કહું છું કે શું થઈ રહ્યું છે આ દુનિયામાં. કેટલાક સમાચારો. જાપાન અને ચીન બંને 600 કિલોમીટર પ્રતિ કલાક થી વધુ ઝડપે ચાલી શકે તેવી ટ્રેનો શોધી કાઢી છે. એટલે મુંબઈ જવું હોય અમદાવાદથી તો 35 મિનિટ લાગે. એ જમાનામાં જાપાન અને ચીન પ્રવેશી ચૂક્યા છે. હવે લાઈનમાં ફ્રાન્સ ને જર્મની હશે. આપણે ત્યાં જે આવી છે બુલેટ ટ્રેન, એવું માનું છું એ 300 કિલોમીટર પ્રતિ કલાક, એટલે એનાથી અડધી ગતિએ ચાલનારી ટ્રેન હશે. અને એ ચાલુ થશે ત્યાં સુધીમાં તો આ ટેકનોલોજી કદાચ ક્યાંની ક્યાંય પાછળ રહી ગઈ છે. એટલે દુનિયા જો આ ઝડપે આગળ વધી રહી હોય, ચીને એવું વિમાન વિકસાવ્યું છે અને એનો અખતરો પણ કરી લીધો છે કે દુનિયાના કોઈ પણ બે છેડે, કોઈ પણ બે શહેરોએ તમારે જોડવા હોય તો 1 કલાક વધારેમાં વધારે લાગે, વધારેમાં વધારે 1 કલાક. સમય એવો આવશે દોસ્તો કે તમારા દીકરા અથવા દીકરાના દીકરા, દીકરી અથવા દીકરીની દીકરી અહીંયા ઓફિસમાંથી સાંજે ઘરે આવશે 7-7:30, જલ્દી જમી લેશે. એની 9 વાગ્યાની ફ્લાઇટ હશે ન્યુયોર્ક જવા માટેની. એ 10 વાગે 1 કલાકમાં ન્યુયોર્ક પહોંચી જશે. ત્યાં દિવસ હશે, ત્યાં મીટિંગ કરવાની હોય કરી 3-4 કલાક પછી એ પાછી નીકળશે. એટલે એના 12 વાગે ત્યાંથી પાછી નીકળશે ને બપોરના રાતના 1 વાગે પાછી આવીને સુઈ જશે. કોઈને ખબર પણ નહીં પડે કે આ દીકરી અમેરિકા જાય. જોકે મીટિંગ માટે અમેરિકા જવાની જરૂર પડશે કે કેમ, એ મને તો શંકાનો વિષય લાગે છે. હવે દરેક પ્રકારની વસ્તુ તમારા દીવાનખાનામાં આવી જશે. આ મોબાઈલ ફોન તમે જુઓ છો, આ જે સ્માર્ટફોન છે, આ ફોનની કોમ્પ્યુટિંગ કેપેસિટી જેટલી છે એટલી કોમ્પ્યુટિંગ કેપેસિટી જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ અને એના સાથીદારે ચંદ્ર ઉપર પહેલી વાર પગ મૂક્યો અને અમેરિકાનો અવકાશયાન જ્યારે પહેલી વાર ચંદ્ર પર ઉતર્યું, ત્યારે નાસાએ જે કોમ્પ્યુટર વાપર્યું હતું એ આના કરતા અનેક ગણું ઓછું શક્તિશાળી હતું. આના કરતા અનેક ગણું ઓછું શક્તિશાળી હતું. એટલી શક્તિ અત્યારે આપણે ગજવામાં લઈને ફરીએ છીએ. અને હજુ તો વર્તારો એવો છે કે સુપર કમ્પ્યુટર્સ એઝ સ્મોલ એઝ અ કપ ઓફ કોફી, તમારા કોફીની કપ જેટલા, મગ જેટલા નાના સુપર કમ્પ્યુટર્સ, એ તમને એફોર્ડેબલ કિંમતે, એટલે તમને પોષણ આવે એવી કિંમતે તમને મળતા થઈ જશે.
એટલે દરેકની પાસે કાં તો કોલર ઉપર, કાં તો આંખની કીકી ઉપર, કાં તો ગજવાની લેપ ઉપર ઇનડેફિનેટ મેમરી. તમે મારી રૂમમાં દાખલ થવાનું આમ ટેપ કરો, તમારા આકૃતિ જોઈ અને કમ્પ્યુટર મને આખો તમારો પરિચય આપી દેશે કે આ રમણભાઈ છે, આમ છે, તેમ છે, આખું મારા પડદા પર આવી જશે. ઓળખાણ પૂછવાની જરૂર નહીં. માણસ લગભગ અમર થઈ જશે. અત્યારે આપણે સમાચાર વાંચીએ કે ભારતના એક યુવાનનું હૃદય ઈરાનની એક યુવતીને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું અને એના હૃદયમાં એના શરીરમાં ધબકે છે. આપણને અત્યારે નવાઈ લાગે છે. દોસ્તો, સમય એવો આવશે, અને તે 15-20 વર્ષની વાત કરું છું, આવનાર 100 વર્ષની વાત નથી કરતો. સમય એવો આવશે કે જયારે એમેઝોન ઉપરથી તમે લીવર કે હાર્ટ તમારે જોઈતું હશે માગીને બદલાઈ શકશો. અત્યારે જેમ ડોક્ટર તમને કેપ્સ્યુલ લખી આપે છે એમ આ ઓર્ગન લખી આપતા હશે. તમે લાવો એટલે ઓપરેશન કરીને બેસાડી દેશે, ફિટ કરી દેશે, હવે શરીર તમારું પાસે ચાલવા માંડશે. સ્ટેમસેલ ટેકનોલોજી એટલી વિકસી હશે કે માણસ ઘરડો જ નહીં થાય. બહેનો તો મજા આવી જાય ને, કારણ કે એવી એક ગમતમાં કહેવત છે બહેનો કે 25મી વર્ષગાંઠ ઉજવ્યા પછી હંમેશા બેન 25મી વર્ષગાંઠ જ ઉજવ્યા કરે છે. એ પછી 25 થી 26 થવાનું એને ગમતું જ નથી. ત્યારે તમારું દેખાવ, ઉંમર બધું જ ચિરંજીવ આયુષ તમને મળી રહે. કેવું કેવું જબરદસ્ત થાય ને. કોઈ વસ્તુની ખોટ નહીં હોય. આ તમે અત્યારે વીજળીની ને ગેસની ને પેટ્રોલની ને એની ચિંતા કરો છો. સૂર્યની ઉર્જા વગર વાયરલેસ ટ્રાન્સમિશનથી ધરતી પર આવતી થઈ જશે. અત્યારે પ્રયોગ સફળ થયો છે. જાપાનના સ્પેસ સ્ટેશન ઉપરથી આ પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવે છે. અને જેવું એ સફળ થયું તરત તમે આ પેટ્રોલ કે આ કશું બધું ઘર ભેગું થઈ જશે અને તમને લગભગ મફતના ભાવે ઉર્જા મળશે. જેમ અત્યારે મફતના ભાવે કોલ મળે છે, મફતના ભાવે ઉર્જા મળશે, લગભગ મફતના ભાવે. એટલે આ પરિસ્થિતિ હશે. એવી પરિસ્થિતિમાં એલ્વિન ટોફલરે શું કહ્યું છે કે આવનાર દુનિયા કોની હશે? તો આવનાર દુનિયા એની હશે જેની પાસે જ્ઞાન હશે, જેની પાસે ટેકનોલોજી હશે, અને જે એ જ્ઞાન અથવા ટેકનોલોજી સૌથી પહેલું મેળવશે તે દુનિયા ઉપર રાજ કરશે. આટલી વાત સમજણ પડી. આવતીકાલ કોની? તો આવતીકાલ એની હશે જેની પાસે જ્ઞાન હશે, જેની પાસે ટેકનોલોજી હશે, અને સૌથી પહેલું જે મેળવશે એ દુનિયા પર રાજ કરશે. હવે આ કરવું શું કરવું જોઈએ? તમારા શિક્ષણની ગુણવત્તા સુધારવી પડે. 4 દુના 8 પણ ના આવડતું હોય, એ છોકરો 6ઠ્ઠા ધોરણમાં ભણતો હોય તો ચિંતા કરવી પડે. તો આ સિક્કો જમાવવા માટે, દુનિયાની સ્પર્ધામાં ઉભા રહેવા માટે તમારે તમારા શિક્ષણને મજબૂત કરવું પડે. અને એમાં મારી રાષ્ટ્રભક્તિને કોઈ આંચ નથી આવી જતી. હું દેશભક્ત કદાચ આ બધા દાખલો કરનારા કરતા વધારે છું, કારણ કે હું સાચું કહું છું મારા દેશ માટે. આ વોટ્સએપિયા જમાત જે પ્રચાર યુદ્ધમાં લગેલી હોય છે એ દેશની બરબાદીના રસ્તે લઈ જવાનું કામ કરે છે. હું સાચી વાત આપને કહેવા માંગુ છું. મર્સર કરીને એક અમેરિકાની કંપનીએ આપણા ત્યાં 30 લાખ કરતા વધારે વિદ્યાર્થીનો અભ્યાસ કર્યો, કોલેજ ગ્રેજ્યુએટ્સનો, અને એને શું તારણ કાઢ્યું ખબર છે? માત્ર 42% જ ગ્રેજ્યુએટ એ એમના જે વિષયમાં સ્નાતક થયા હોય અથવા ગ્રેજ્યુએટ થયા હોય એ નોકરી મેળવવાને લાયક હોય છે. 42%. હવે એમાં તો બધા આવી ગયા, આઈઆઈટી વાળા આવી ગયા, આઈઆઈએસસી વાળા આવી ગયા, બીજી સારી કોલેજોના છોકરાઓ આવી ગયા, સેન્ટ ઝેવિયર્સ વાળા આવી ગયા, ભવન્સ વાળા આવી ગયા, બધા આવી ગયા. તો આ જે દમણીના ડઝનના ભાવે જે ખાનગી શિક્ષણના નામે કોલેજો જે વેપાર કરે છે એના છોકરાઓમાંથી કેટલા 42%માં કેટલા આવે? 12% પણ નહીં આવે એમાંથી. તો આ શિક્ષણની ગુણવત્તાને જ્યાં સુધી નહીં સુધારીએ ત્યાં સુધી આપણે દુનિયામાં નહીં ઉભા રહી શકીએ. બીજી વાત, શિક્ષણની ગુણવત્તા સુધારી તો પાયો તો પ્રાથમિક શિક્ષણ છે, અને ત્યાં જ મોટા ગાબડા છે. આપણી ભારત સરકારે અભ્યાસ કર્યો છે, આ કોઈ બહારની કંપનીએ કે બીજા કોઈ નથી કર્યો. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે અભ્યાસ કર્યો છે. તે પ્રમાણે 30 લાખ
કરતા વધારે, લગભગ 28 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ અને બીજા 20 લાખ શિક્ષકો અને બીજો સ્ટાફ, આટલી મોટી સંખ્યાનો અભ્યાસ કર્યા પછી એમણે રેન્કિંગ આપ્યું છે કે ત્રીજા ધોરણમાં ટોચના 4 રાજ્યો કયા ને બોટમના 4 રાજ્યો કયા. દોસ્તો, ગુજરાત ત્રીજા ધોરણ સુધીના અભ્યાસક્રમમાં દેશમાં તળિયામાંથી પહેલા નંબરે આવે, ડાબા હાથેથી પહેલો નંબર આવે. તળિયાનું રાજ્ય છે. છઠ્ઠા ધોરણની વાત કરીએ તો ગુજરાત તળિયેથી બીજા નંબરે આવે. 9મા ધોરણની વાત કરીએ તો ગુજરાત તળિયેથી બીજા નંબરે આવે. એટલે તમારું પ્રાથમિક શિક્ષણ, તમારો પાયો ગુજરાતના શિક્ષણનો એટલો નબળો છે કે એ વિદ્યાર્થી આગળ ચાલશે નહીં. એને ભલાખા નથી આવડતા, ઘડિયા નથી આવડતા. 9મા ધોરણના વિદ્યાર્થીને તમે ત્રીજા ધોરણની ચોપડી વાંચવા આપો તો એ ગુજરાતીમાં વાંચી નથી શકતો. આ શિક્ષણની ગુણવત્તા છે. અને આપણે ગુણોત્સવ ઉજવીએ છીએ, પ્રવેશોત્સવ ઉજવીએ છીએ. ઉત્સવો ઉજવવાથી શિક્ષણની ગુણવત્તા સુધરી જવાની નથી. અને આ શિક્ષણની ગુણવત્તા આવી બદતર કેમ છે? હું પણ આ જ વ્યવસ્થામાંથી આવું છું. રાજપુર નામના નાનકડા ગામડાની, જે અત્યારે સિદ્ધપુરનો ભાગ બની ગયું છે, પ્રાથમિક કુમાર શાળામાં 6 ધોરણ સુધી હું ભણ્યો છું, જ્યાં 3 ઓરડા હતા, 6 ધોરણ હતા અને 3 શિક્ષકો હતા. ગુજરાતી માધ્યમ, ક કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ શીખ્યા છે. ત્યાંથી હું દેશની સર્વોચ્ચ સંસ્થા ગણાય એવી IIT મુંબઈ ત્યાં સુધી પહોંચ્યો. ત્યાં પહેલા નંબરે પાસ થયો મારા કોર્સમાં. એટલે હું શિક્ષણ એ અમને લોકોને હાઈસ્કૂલમાં કે ગ્રેજ્યુએટ લેવલે કેવું મળ્યું હશે એના દાખલા માટે કહેવા માંગુ છું. મારી મહત્તા કરવાનો સવાલ નથી. હું અત્યારે કઈ નોકરીની શોધમાં પણ નથી અને મને કોઈ આ મારા ક્વોલિફિકેશન સાંભળીને કોઈ કઈ બીજું કશું આપવાનું નથી. પણ ગુજરાતી માધ્યમમાં ભણે એટલે છોકરાઓ આગળ ના આવી શકે, ગામડાની શાળામાં ભણે એટલે છોકરાઓ આગળ ના આવી શકે. ના, એવું નથી. એનો જીવતો જાગતો દાખલો તમારી સામે બેઠો છે. તો પછી છે શું દોસ્તો? એક તો પહેલું મારું અવલોકન છે, ને હું ખોટો પણ હોઈ શકું, એટલે કોઈને ખોટું લાગે તો માફ કરજો, પણ શિક્ષકોએ ઘણા બધા અપવાદો છે એમાં, પણ મોટા ભાગના શિક્ષકોએ એક શિક્ષક તરીકેની પ્રતિબદ્ધતા ગુમાવી છે. રાજપુર પ્રાથમિક શાળાના વર્ષો સુધી મુખ્ય શિક્ષક રહીને નિવૃત્ત થયેલા મારા સાહેબ, જેમણે મને એકડો ઘૂંટાવ્યો, વાસુદેવ મણીલાલ ઠાકર, નબળા વિદ્યાર્થીઓને પરીક્ષા આવે ને 2 મહિના પહેલા સમન્સ મળી જાય કે તમે રાત્રે ઘરે આવજો. ગોદડા સાહેબના કેરોસીન સાહેબનું બળે અને છોકરાને ભણાવે, ટ્યુશન પૈસો લે નહીં. આ શિક્ષકો છે અત્યારે તો ટ્યુશન ના આવતો હોય છોકરો તો કેમ આવતો કરવો એની ચિંતામાં હોય છે કે એને બેચારી ફેલ કરો એટલે આફુતરો આવતો થાય. વાલી કહેવા હોય તો કહેવાનું, ભાઈ ક્લાસમાં નબળો પડે છે, ક્લાસ સાથે રહી શકતો નથી, તમે એને ટ્યુશને મોકલો તો સુધારો આવશે. સુધારો આવે ખરો પછી, કારણ કે માં કેમને જ મૂકવાના હોય. એ પહેલી જ વસ્તુ જો એના રસ્તામાં આવતી હોય તો શિક્ષકની પ્રતિબદ્ધતા. એ વખતે શિક્ષકોના યુનિયનો નહોતા, અત્યારે કદાચ જરૂરિયાત હશે, પણ એ યુનિયન જો શિક્ષકની પ્રતિબદ્ધતા ના હોય, એવા શિક્ષકોનું યુનિયન હોય તો એને ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ કહીને વંદન કરવાની ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ જ જરૂર નથી. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપદી ગોવિંદ દિયો બતાય. આને ગુરુ કહેવાય. ભવસાગરમાંથી મુક્તિ અપાવે. અને સાચું શિક્ષણ જે સન્માર્ગે લઈ જાય, તમારામાં નીતિમત્તા કેળવે, ચારિત્ર કેળવે, વિષયનું અદ્યતન જ્ઞાન તમને આપે, એ સાચું શિક્ષણ છે. પહેલી વસ્તુ ત્યાં નડે છે. બીજું, સરકાર નડે છે. તમે મને પૂછશો સરકાર કઈ રીતે નડે છે? સરકાર પ્રાથમિક શાળાના શિક્ષકોને વેઠિયા મજૂરો સમજે છે. મતગણતરી, ચૂંટણી, મતદાર યાદીનું રિવિઝન, બીજી કઈ એકમ કસોટી, પેલા પત્રકો ભર્યા જ કરે તો ભણાવે ક્યારે? શિક્ષક
ની પાસેથી શિક્ષણ સિવાયનું કામ લેતી સરકાર નપાવટ સરકાર છે. અને એ સરકારને આપણે એમ કહીએ કે ગુજરાતનું શિક્ષણ આટલું સારું છે, કેમ ગુજરાત આઈએએસ માં પાછું પડે છે? કારણ કે આપણો અભ્યાસક્રમો નબળા છે. બિહાર આપણે ગમે તેટલું કહીએ પણ બિહારનો દબદબો છે આઈએએસ, આઈઆરએસ, આઈએફએસ અને આઈપીએસમાં. તમે બિહારનું કોઈ પણ પ્રકારની ટીકા કરતા જ્યારે જોઈ જોજો સિવિલ લિસ્ટમાં કોણ કયા સ્ટેટમાંથી સિલેક્ટ થયેલા છે. આ તો હવે પેલા ડિપ્ટી કલેક્ટર, એડિશનલ કલેક્ટર ને એમાંથી નોમિનેટ કરે છે આઈએએસમાં, એટલે સ્ટેટના લોકો ભરેલા દેખાય છે તમને. બાકી સીધી ભરતીના આઈએએસ ત્યાં સ્પીપાએ ભલું થજો એનું કે ક્લાસ શરૂ કર્યા, સૌથી મોટું પ્રદાન સ્પીપાની ટ્રેનિંગનું છે. તે હવે ક્યાંક ક્યાંક ગુજરાતીઓની સંખ્યા દેખાવા માંડી છે. આવા બીજે કેમ નથી ક્લાસ ચાલતા? બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ક્લાસીસ કેમ નથી ચાલતા? એ કોના માટે છે? કે જે લોકો બેગ ભરીને પૈસા આપી શકે. એટલે ગરીબ માટે શિક્ષણ પણ ખરાબ, ગરીબ માટે શિક્ષણની સવલતો પણ ખરાબ, ગરીબ માટે શિક્ષણ પછીની પણ તાલીમ મોંઘી. તો ગરીબ ગરીબ જ રહે એ પ્રકારની વ્યવસ્થા તમે નિભાવો છો. તમે બે વર્ગ ભેદ પાડો છો. એક ખાનગી શાળાઓમાં, અંગ્રેજી માધ્યમમાં, એર કન્ડિશન ક્લાસમાં, કદાચ એર કન્ડિશન ક્લાસ ના હોય તો અધરવાઇઝ ઓલ્સો સારી સ્કૂલમાં ભણેલો ઊંચી આવક ધરાવતા મા બાપના છોકરા છોકરીઓ, એ સમાજનો એક એવો વર્ગ છે કે જે તમે તૈયાર કરી રહ્યા છો, જેને આવતીકાલ તમે વેપાર, ધંધો અને વ્યવસાય અથવા તો નોકરીઓ માટે. અને બીજો એક એવો વર્ગ છે કે જે ભણે છે પણ એ ભણવાનો કોઈ અર્થ નથી. રિઝર્વેશનમાં સીટ હશે મળશે તો ભલી કરીને, તો કઈ નહીં. કેમ આવું કરીએ છીએ આપણે? સરકાર કેમ એવું નથી કહેતી કે પ્રાથમિક શાળાના શિક્ષકને શિક્ષણ સિવાયનું કામ નહીં સોંપીએ? શું કરવા નથી કહેતા? તમારે મતગણતરી કરવી હોય, જે કરવું કરો. કેમ બીએલઓ ની જરૂર પડે એના માટે? પ્રાથમિક શિક્ષકો, આંગણવાડીની બહેનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ, આ બધાનો સરકાર, જે તે સરકારો, જે તે સમયની સરકારોએ, આ કઈ નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી જ શરૂ નથી થયું. એ પણ આ પાપમાં એટલી જ ભાગીદાર, કદાચ બલકે એથી થોડી વધારે ભાગીદાર છે. પણ એ અગાઉની સરકારોએ પણ આ જ કર્યું છે. તો તમે એમને કામ નહીં આપો ને આ બધા કામોમાં કેટલાક શિક્ષકો તો એવા હોશિયાર થઈ ગયા છે કે સ્કૂલમાં આવે જ નહીં. પહેલા મામલતદાર કચેરીએ જાય અને હેડમાસ્ટર પૂછે કે મામલતદાર સાહેબે કહ્યું તો મામલતદાર સાથે મીઠા સંબંધો જાળવવાના. હવે વાઘને કોણ મોં સૂંઘવા જાય કે વાઘ તારું મોં ગંધાય છે? મામલતદારને કયા શાળાના મુખ્ય શિક્ષક પૂછી શકે? એ નહીં પૂછે. એટલે અમને મજા થઈ જાય છે પગાર લેવાના દિવસે જવાનો પગાર કેન્દ્ર પર, અને બાકીના દિવસો આમ તેમ ફરી ખાવાનું. શિક્ષકનો ઉપયોગ શિક્ષણ માટે જ થવો જોઈએ. આંગણવાડીની બહેનોનો ઉપયોગ પ્રી સ્કૂલ શિક્ષણ છે. આંગણવાડી એટલે પ્રી સ્કૂલ, એટલે જે અહીંયા શહેરોમાં જેને ટાઇની ટોટ્સ કહે છે, 3 વર્ષથી 5 વર્ષના બાળકો માટેનું આ એક સ્કૂલ તરફ જતા પહેલા તાલીમ આપવાનો, એમને સારી ટેવો કે ભાઈ નખ વધારેલા નહીં હોવા જોઈએ, વાળ ઓળેલા હોવા જોઈએ, રોજ નાહવું જોઈએ, શરીર સ્વચ્છ રાખવું જોઈએ, અને સાથે સાથે રમતા રમતા 1 થી 100 સુધીના ઘડિયા આંકડા શીખવાડી દે, કખ ગગાઈ શીખવાડી દે. આ કામ આંગણવાડીનું છે. એના બદલે તમે આંગણવાડીની બહેનોને તો સભામાં સંખ્યા બતાવવા લઈ જાઓ છો. ગરીબ કલ્યાણ મેળાઓમાં મોટા ભાગે આંગણવાડીની બહેનો દેખાય તમને. કરો છો શું તમે? અને આ પાપ બધી જ સરકારોનો છે ને બધા જ પક્ષોનો છે. ભલે અત્યારે વિરોધ પક્ષમાં બેસીને જે લોકો ટીકા કરતા હોય, એમના પક્ષે પણ આ જ કામ કર્યું છે. અને હજુ પણ મારું એવું કહ્યું છે કે કોઈ પક્ષ એવો છે આ રાજ્યમાં અને એ પક્ષને પ્રજાએ મત આપવો જોઈએ, નહીં તો મત જ નહીં આપવો જોઈએ કે જે પક્ષ એમ ના કે અમે શિક્ષણ માટેના સ્ટાફને બીજા કામમાં વાપરીશું નહીં. આ એક ઘોષણાપત્રનો મુદ્દો હોવો જોઈએ. એ જો ના હોય તો ગો ટુ હેલ, નહીં આપીએ મત તમને. તમારા બદલે કાળો ચોર ચાલશે પણ તમે તો નહીં જ ચાલો, કારણ કે તમે અમારા બાળકોનું ભવિષ્ય બગાડો છો. અમારી પેઢીને તો ખરાબ કરો જ છો તમે.
પણ આવતી પેઢીનું પણ તમે નિકંદન કાઢવા બેઠા છો. એટલે આપણા પ્રાથમિક શિક્ષણનું સત્યાનાશ નીકળી ગયું છે, માધ્યમિક શિક્ષણનું સત્યાનાશ નીકળી ગયું છે. ગામડે ગામડે શેરીએ શેરીએ હવે કોલેજો થઈ ગઈ છે, પેલા કઢી ચટ્ટાઓની. જે તમે જાઓ એટલે ફી ભરી દો, પછી હાજરી આપો નહીં આપોની જરૂર નહીં, તમને ડિગ્રી મળી જશે. અને તે પણ સારી ડિગ્રી મળે, ફર્સ્ટ ક્લાસ મળે કોકને. હવે તો પીએચડી વેચતી યુનિવર્સિટીઓ પેદા થઈ છે. પીએચડી વેચે, બોલો. જેને કોઈ નામું લખવા ન આલે 100 રૂપિયાના વ્યવહારનું, એવો માણસ 10 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા તો આપણે સાચી રકમ તો બહાર ખબર ના હોય, પણ એટલામાં સોદો થયો હશે, પીએચડી થઈ જાય. આ સાચો દાખલો જ હું કહું તમને. અને એમનું ધંધોકાર ચાલે છે, બાપુનું નામ ચાલે છે ને અમારું કામ ચાલે છે. આ બાપુ એટલે ગાંધીજીની વાત કરું છું, કોઈના ઉપર ખેંચવાની જરૂર નથી. એટલે બધે જ બનાવટ કરી છે આ સરકારોએ. રાજકીય પક્ષો પણ આ જ કરે છે. બનાવટની છે બલિહારી, બનાવટની છે બલિહારી. ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા જગત ચિરાગ થઈ બેઠા. કોઈના ઉપર નથી ટીકા કરતો, પણ શિક્ષણ મંત્રીને સહી કરતા ના આવડતો શું થાય? પોતાના પાવર સચિવો વાપરે. આંગણવાડીને લગતી બાબતો હોય અને સહી કરતા ના આવડતું, કન્સર્ન મંત્રીને સમજણ જ ના પડતી હોય તો શું થાય? આ જ અવદશા થાય. એટલે આપણે ત્યાં શિક્ષણનો સત્યાનાશ ગયો છે. ગુજરાતીઓ વાત ખ્યાલ રાખે. અને દરેક ગુજરાતી વેપાર નથી કરતો, દરેક ગુજરાતી પોતાનો ધંધો નથી કરતો, દરેક ગુજરાતી અમેરિકા નથી જતો, દરેક ગુજરાતી લખપતિ નથી. તો અમે સમાજનો જે એવો વર્ગ છે કે જે મધ્યમ અને એનાથી નીચેની આવક વાળો છે, જે મોટા મોટા ખર્ચા કરીને પણ વિદેશ જઈ શકે એમ નથી, જે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણી શકે એમ નથી, સારી નિશાળોમાં જેમને એડમિશન મળી શકે એમ નથી, તો સરકારી નિશાળો તમને તકલીફ શું પડે છે? કેમ એને ભણાવતા નથી તમે? શું તકલીફ પડે છે? જાણવા જેવા ન્યૂઝ છે. અન્ય રાજ્યોમાં નવી સરકારી શાળાઓ ખુલી રહી છે, ત્યારે ગુજરાતમાં તાળા વાગી રહ્યા છે. અન્ય રાજ્યોમાં નવી સરકારી શાળાઓ ખુલી રહી છે, સારી વાત છે, તો ગુજરાત બંધ થઈ રહી છે. એ અહેવાલમાં લખ્યું છે કે 2019-20માં 35,040 સરકારી શાળા હતી. એ ઘટીને 2023-24 માટે માત્ર 3 જ વર્ષમાં, 3 થી 4 વર્ષમાં ઘટીને 34,597 થઈ ગઈ. ઘટી. કોક જઈએ તો વસ્તી વધે એમ શાળા વધે, વસ્તી વધે એમ બાળકો વધે ને. પછી તમે શેના શાળા પ્રવેશોત્સવ ઉજવવા નીકળો છો? સરકારી શાળાઓની સંખ્યા તો ઘટી રહી છે. કોક જગ્યાએ શાળા છે તો વિદ્યાર્થીઓ નથી આવતા, કોક જગ્યાએ વિદ્યાર્થીઓ છે તો એક જ રૂમમાં 4 ધોરણ બેસે છે. શું લઈ માંડ્યા છીએ આપણે? અને એ બધું લઈ એટલા માટે માંડ્યા છે દોસ્તો, તમારામાંના જે મતદારો એમને મારે કહેવું છે, તમે એ પાપના ભાગીદાર છો. કારણ કે તમે જ્યારે તમારે ઉમેદવારો પસંદ કરવાના હોય છે, ત્યારે કાં તો પોટલી, કાં તો થોકડી, કાં તો ચવાણું, કાં તો નાત, કાં તો ધર્મ, એમાં વેચાઈ જાઓ છો. તમે કેવડું મોટું પાપ કરી રહ્યા છો. અને નરકમાં તમને 4 બેડરૂમનો તમને આલિશાન બંગલો મળશે, એ તૈયારી રાખીને દરેક એ બંગલાના દરેક બેડરૂમમાં ધગધગ તો લાવા રસ હશે. વેચજો પછી. મત એ તમારો હથિયાર છે, તમારો પવિત્ર અધિકાર છે. એમાં ગોલમાલ થાય તે પણ નહીં ચલાવી લેવાય. અત્યારે એક મોટું આંદોલન ચાલે છે, મતોની ચોરી થાય છે. માટે ચોરી શેની થાય? ચૂંટણી કમિશન એક રાજકીય પક્ષની માફક વર્તે અને જનતા જોઈ રહે, એવું કઈ રીતે થાય? ત્યારે સમાચાર એવા છે કે શાળાઓ અપગ્રેડ કરવામાં પણ ગુજરાત અન્ય રાજ્યની સરખામણીમાં પાછળ છે. અપગ્રેડ કરવામાં ગુજરાત પાછળ છે. એટલે આપણે ક્યાંય આમ બાયો ચડાવીને બહાર ફરી શકીએ એમ નથી. આ સમાચાર ગાંધીનગરની ડેડલાઇનથી છે. મારે જે અખબારમાંથી હું વાંચી રહ્યો છું એ નવગુજરાત સમયને એની ક્રેડિટ આપવી જોઈએ. અને નવગુજરાત સમય તારીખ 8 ઓગસ્ટ 2025.
એ લખે છે કે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં સૌથી જંગી બજેટ શિક્ષણ વિભાગનું હોવા છતાં અન્ય રાજ્યની સરખામણીમાં ઓછી નવી સરકારી શાળાઓ ગુજરાતમાં શરૂ થઈ છે. એટલું જ નહીં, છેલ્લા 5 વર્ષમાં 443 સરકારી શાળા બંધ થઈ છે. છેલ્લા 5 વર્ષમાં નવી તો ના થઈ તો કઈ નહીં, 443 સરકારી શાળાઓ બંધ થઈ છે. તો ગરીબાના છોકરાએ ક્યાં જવાનું ભણવા માટે? મહિનાના 10-10, 5-5, 7-7 હજાર મહિનાની ફી ભરવાની આપણે. છેલ્લા 5 વર્ષમાં 443 સરકારી શાળા બંધ થઈ છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ મોટી સંખ્યામાં છે, ત્યારે સરકારી શાળાઓ ઘટવાની બાબત ચિંતાજનક છે. બિલકુલ સાચી વાત છે. કેન્દ્રના શાળા શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં જે સવાલનો જવાબ આપ્યો છે એટલે એનો મૂળ સોર્સ પણ એટલો બધો પાકો છે કે કોઈએ પોતાનું કલ્પના નથી ચલાવી, મગજ નથી ચલાવ્યું, પોતાના બાયસથી નથી લખ્યું, પોતાની કોઈ પણ પ્રકારની ચસમપોસીમાં નથી લખ્યું. કેન્દ્ર સરકારના શાળા શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં એક સવાલના જવાબમાં અપાયેલી માહિતી વર્ષ 2021-20 ગુજરાતમાં 35,040 જેટલી શાળાઓ હતી, તે 2023-24 ઘટીને 34,597 શાળા થઈ, જે 443 શાળા ઓછી થઈ હોવાનું દર્શાવે છે. આ ભારત સરકાર કહે છે, અને ભારત સરકારના વડાપ્રધાન આપણા ગરવા ગુજરાતી, આપણને સૌને જેના માટે પ્રેમ છે એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી છે. એ ભારત સરકાર કહે છે, હું કહું તો નહીં માનો. ગુજરાતની સરકારમાં અનેક રાજ્ય એવા છે કે જ્યાં સરકારી શાળાઓની સંખ્યા ખૂબ મોટી છે, જેમાં વર્ષ 2023-24 આંકડા મુજબ આંધ્રપ્રદેશમાં 45,000, આસામમાં 45,000, બિહારમાં 78,120, છત્તીસગઢમાં 48,803, કર્ણાટકમાં 49,306, ઝારખંડમાં 35,795, મધ્યપ્રદેશમાં 92,439, મહારાષ્ટ્રમાં 65,157, ઓરિસ્સામાં 48,671, રાજસ્થાન આપણું પાડોશી સ્ટેટ ત્યાં 70,233, તામિલનાડુ 33,672, પશ્ચિમ બંગાળ 82,307 અને ઉત્તર પ્રદેશમાં 1,37,102 સરકારી શાળાઓ છે. એની સરખામણીમાં ગુજરાતમાં 34,597 શાળા હતી. હવે એ ઘટીને 35,040 થઈ છે. દરમિયાન નવી ખોલાઈ હોય કે અપગ્રેડ કરાઈ હોય તેવી શાળાઓની સંખ્યામાં પણ ગુજરાત પાછળ છે. આ સમયગાળામાં ઉત્તર પ્રદેશમાં 89 નવી સરકારી શાળા શરૂ કરાઈ છે, તેની સામે ગુજરાતમાં એક પણ નવી શાળા શરૂ કરવામાં આવી નથી. સરકારી શાળા શરૂ કરાયનો ઉલ્લેખ નથી. તો ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં અપગ્રેડ કરાઈ હોય તેવી શાળાની સંખ્યા ગુજરાતમાં કુલ 38 છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો આસામમાં 87, કર્ણાટકમાં 57, મધ્યપ્રદેશમાં 87, મણિપુરમાં 63, ઓરિસ્સામાં 376, રાજસ્થાનમાં 541 અને ઉત્તર પ્રદેશ, જ્યાં આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી માન્ય આનંદીબેન જ્યાં ગવર્નર શ્રી છે તે રાજ્યમાં, એ રાજ્ય પણ આગળ છે. તો આ પરિસ્થિતિ આપણા શિક્ષણની પ્રાથમિક ને માધ્યમિકની કરી. હવે યુનિવર્સિટીઓની વાત કરીએ. દોસ્તો, આનો તો આપણે ક્યાંય આમ મારે કહેવું હોય તો મોઢું સંતાડીને કહેવું પડે એવું છે, કારણ કે મોઢું ખુલ્લું રાખીને બોલી શકાય એમ નથી. એટલા માટે કે દુનિયાભરની યુનિવર્સિટીઓની સરખામણી આવી છે. આપણે ચીનની સાથે હરીફાઈ કરવી છે, ચીનને પછાડવું છે આપણે, એવું આપણા ઘણા બહાદુરો એમના વોટ્સએપિયા જંગોમાં લખ્યા કરે છે. દુનિયાની પહેલી યુનિવર્સિટીઓ 200 યુનિવર્સિટીમાં ભારતની એક પણ નથી. દુનિયાની પહેલી 200 યુનિવર્સિટીમાં ભારતની એક પણ નથી. ચીનની 12 યુનિવર્સિટી છે. કઈ યુનિવર્સિટી છે? પેકિંગ યુનિવર્સિટી 14મા સ્થાને છે વિશ્વમાં. સિંગુઆ યુનિવર્સિટી 20મા સ્થાને છે. ખુદાન યુનિવર્સિટી 39મા સ્થાને છે. ઝેજિયાંગ યુનિવર્સિટી 44મા સ્થાને. શાંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટી 51મા સ્થાને. યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ ચાઇના 77મા સ્થાને. નાનજિંગ યુનિવર્સિટી 114મા સ્થાને. વુહાન યુનિવર્સિટી 157મા સ્થાને. ટોંગજી યુનિવર્સિટી 169મા સ્થાને.
હર્બિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 192માં સ્થાને, સુન્યાત સેન યુનિવર્સિટી 194માં સ્થાને, બેઇજિંગ નોર્મલ યુનિવર્સિટી 198માં ક્રમે આવેલી છે. આમ વિશ્વની પહેલી 200 યુનિવર્સિટીમાં ભારતની એક પણ નથી, જ્યારે ચીનની 12 યુનિવર્સિટી આવે છે. હવે આ ફાલ લઈને તમે લડવા જશો તો ભારતની આગળ પડતી યુનિવર્સિટીનો રેન્કિંગ કયો છે? તો સૌથી પહેલી ભારતની યુનિવર્સિટી 233માં ક્રમે છે દુનિયામાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, પહેલા નંબરે. આપણા દેશની એક જ યુનિવર્સિટી જે દુનિયાના રેન્કિંગમાં 233માં ક્રમે, એટલે આપણા દેશની પહેલી યુનિવર્સિટી દુનિયાના રેન્કિંગમાં હોય. બીજા નંબરે મારી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે, એ ક્રમ 255, વિશ્વમાં 255માં ક્રમે છે. અહીંયા એડમિશન મેળવતા કેટલા છોકરાઓ આપઘાત કરે છે. અને આઈઆઈટી મદ્રાસ 285માં ક્રમે, એ રીતનો ક્રમાંક છે. એટલે પહેલી 200માં તો આપણે છીએ જ નહીં, કે દસરા દફતરમાં નામ જ નથી આપણું. એટલે આપણે રિસર્ચમાં નથી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આપણે 0.7% જીડીપીનો વાપરીએ છીએ. આથી અનેક ગણો બધા આપણાથી નાના દેશો વાપરે છે. તો આપણે દુનિયાની 5મી મોટી અર્થવ્યવસ્થા, 4થી મોટી અર્થવ્યવસ્થા, એને કરવાનું શું? માણસો વધે તે વપરાશ વધવાનો, એટલે અર્થવ્યવસ્થાનો જીડીપી વધશે. એમાં દાળ શું મારી તમે 5મા અને 4થા નંબરની શેની બાયો ચડાવીને વાત કરો છો? એ તો તમે જયારે આઝાદ થયા ત્યારે 34 કરોડ દેવી દેવતા હતા, એટલે આપણે હજુ 34 કરોડ દેવી દેવતાની સંખ્યાને વળગી રહ્યા છે. 34 કરોડની વસ્તી હતી લગભગ, અત્યારે 145 કરોડ છે. તો એ લોકોના ખર્ચા એ જીડીપી વધારવામાં જાય કે ના જાય ભાઈ? 100 રૂપિયા ખર્ચ થાય ને સરેરાશ વર્ષે, 100 રૂપિયા તો ખર્ચ થાય ને, માની લો તો 14,500 કરોડ વધી જાય. તો આને તમે તમારી પ્રગતિના દાખલામાં ગણાવો છો. વસ્તી વધી, વસ્તી ભલે મજૂરી કરે, 50% વસ્તીની આ દેશમાં કુલ જીડીપીનો 1% આવક છે. કુલ જીડીપીનો 1% આવક 50% વસ્તી પાસે છે, અને 10% વસ્તી પાસે અડધો અડધ આવક છે. એમાં આપણા ગરવા ગુજરાતીઓ તો એકદમ ટોચ પર છે. એટલે સત્તા અને સંપત્તિનું અસંતુલિત વહેંચણી. એમના છોકરાઓ પણ બધા વિદેશમાં જ ભણે છે, તો મંત્રીશ્રીના બાળકો પણ ત્યાં ભણે છે, અને પછી ત્યાં સ્થાયી પણ થાય છે. એટલે શિક્ષણમાં જ્યાં સુધી આપણે કાઠું નહીં કાઢીએ, અને એ કાઠું કાઢવું હશે તો પહેલા તો બધા રાજકીય પક્ષોને કહેવું પડશે કે તમારે જે હતું તું રમવું હોય તે રમો. બાળકોના સાથે કોઈ ભવાડો નહીં કરવાનો, ગરીબો સાથે કોઈ ભવાડો નહીં કરવાનો, આરોગ્ય સાથે કોઈ ભવાડો નહીં કરવાનો, શિક્ષણ સાથે. આ 4 વસ્તુનો અમારો અધિકાર છે. ખેતીને તો અમે તમને અડવા જ નહીં દઈએ, કારણ કે ખેતી નહીં હોતો તો તમે અડધા દેશની વસ્તી ટળવળીને મરી જશે. 5 જ વિષય આ દેશમાં અગત્યના છે. અને 6થું સંરક્ષણ. એ કિસાન ને જવાન, વિજ્ઞાન, આ 3 વસ્તુઓ એટલી જ અગત્ય. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. જ્ઞાન જોઈશે. और मेरा भारत महान, તો આમી કુટે સાગતો કિલાણ. હું ક્યાં કહું છું જ્ઞાનો છે, પણ તમે એ કઈ પામો એ પહેલા એને લાયક તો બનો. તમે જે આંધળે ધૂંધ મતદાન કરીને જે સરકારોને ચૂંટી છે, જે પ્રતિનિધિઓને વિધાનસભામાં મોકલ્યા છે, જે પ્રતિનિધિઓને લોકસભામાં મોકલ્યા છે, જે પ્રતિનિધિઓને જિલ્લા પંચાયતમાં મોકલ્યા છે, એ માણસ પૈસા ખાય? તમારા ગરીબોના પૈસા ખાય? હા, એ કોઈ મોટા ઔદ્યોગિક જૂથ પાસેથી લાત લે તો મને વાંધો નથી, લઈ આવજા. એને પાપ કરવો હોય તો નસીબ. એ નીતિમત્તાની દ્રષ્ટિએ યોગ્ય નથી જ, પણ એને પાપ કરવું હોય તો એના નસીબ. પણ ગરીબના મોઢામાંથી કોળીઓ કાઢીને ખાઈ જાય તો, બાળકના મોઢામાંથી કોળીઓ કાઢીને ખાઈ જાય તો, બહેનો કુપોષણથી મરે, ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓને જે આપવા માટેની વસ્તુ હોય એમાંથી તું તારી કટકી કરી જાય. આ કઈ રીતે ચાલે?
આપણે હળવાશથી લેવા ટેવાયા છે કે આ કળજુગનો પ્રભાવ છે. કળજુગનો પ્રભાવ કોઈ નથી, તમારી નિષ્ક્રિયતાનો પ્રભાવ છે. અને ઘણી વખત દોસ્તો, દુર્જનની દુર્જનતા કરતા સજ્જનની નિષ્ક્રિયતા વધારે ખતરનાક હોય છે. કૌરવોની દ્યુત સભામાં જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે તે સમર્થ લોકો હાજર હતા. ભીષ્મ પિતામહ હાજર હતા, દ્રોણ હાજર હતા, કૃપાચાર્ય હાજર હતા, ધૃતરાષ્ટ્ર હાજર હતા, કર્ણ હાજર હતો. આમાંથી એકે પણ ત્રાળ પાડીને કહ્યું કે રૂક જાઓ દુશાસન, તો ના થયું હતા. પણ જ્યારે વીરત્વનો અસ્ત થાય છે, સજ્જનો ચૂપચાપ બેસી જાય છે, ત્યારે મહાભારત થાય છે અને સર્વનાશ થાય છે. આપણે એ તરફ ધસમસતા આગળ વધી રહ્યા છે, માની લેજો. જો એક ભીષ્મ પિતામહે કે ધૃતરાષ્ટ્ર વખતે કાકોટો કર્યો હોત ને કે બસ કરો બહુ થયું, અથવા બીજી વખતે જયારે કૃષ્ણ વ્યાજબી માંગણી લઈને છેવટે 5 ગામડા માંગીને ઉભા રહ્યા, ત્યારે દુષ્ટ દુર્યોધનના મનમાં એવો વિચાર કઈ રીતે સૂજે, કોને કેદ કરી લો કર, ને ભગવાને વિરાટ સ્વરૂપ બતાડવું પડ્યું. ત્યારે જ્યારે ન્યાય સાવ અદ્રશ્ય થઈ જાય છે, અન્યાય એની ચરમસીમાએ પહોંચે છે, એક 5 ગામડા પણ નહીં, સોયના ટોચકા પર ચડે એટલી જમીન પણ નહીં આપો, એમ કહેનારા મદાંધ, દંભી અને અહંકારી માણસો જ્યારે રાજ્ય સત્તા સંભાળે છે, ત્યારે સર્વનાશ થાય છે. અને એ સર્વનાશમાં કોઈનો હારાવટ નથી. નથી પાંડવો બચ્યા, નથી કૌરવો બચ્યા, કે નથી કોઈ એમાંથી કંઈ પામે. માટે દોસ્તો, શિક્ષણ બાબતે દરેક ગામે ચિંતિત હોવું જોઈએ. પોતાના બાળકોના ભવિષ્ય માટે તમે ચિંતિત નહીં રહો તો કોના માટે રહેશો? ગરીબીમાંથી કાયમી ધોરણે મુક્ત થઈને જો તમારે આ દેશને પરમોચ્ચ સિદ્ધિના સર્વોચ્ચ શિખરે બેસાડવો હોય, મારા RSS વાળા મિત્રોને પણ કહું છું કે આ પરમોચ્ચ શિખરે એમને એમ નહીં બેસાય. તમે કર્યું શું બતાવો ને શિક્ષણમાં. તમે તો સંસ્થાઓ ચલાવો છો, વિદ્યા ભારતીથી માંડીને અનેક જાતની ભારતીઓ ચલાવો. તમે તમારી સરકાર ચાલે છે, કેમ ચૂપ છો તમે? એક પ્રજાના માણસ તરીકે પૂછું છું તમને, પેટમાં બળે છે લોકોના માટે પૂછું છું. ગરીબોના એક બાળકને તમે આજની તારીખમાં ભણાવીને ગણાવીને એ સ્તરે લઈ જઈ શકશો કે એમાંથી એક બાબા સાહેબ આંબેડકર પાકે, એમાંથી એક મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા પાકે, બંને ભારત રત્ન, એમાંથી એક ભાઈ કાકા પાકે, એક જયપ્રકાશ નારાયણ પાકે, એક વિનોબા ભાવે પાકે, એક રવિશંકર મહારાજ પાકે. પોણિયા છો પોણિયા, તમારું કોઈ ગજું નથી. ચારિત્ર નિર્માણ ને રાષ્ટ્ર નિર્માણ આ રીતે નથી થતા. રાષ્ટ્ર નિર્માણ ને ચારિત્ર નિર્માણ કરવું છે તો એનો પાયો શિક્ષણ છે, શિક્ષણ છે, શિક્ષણ છે, શિક્ષણ છે. અને દુનિયામાં પણ તમે અખંડ ભારતનું સ્વપ્ન જોતા હો તો એ તો સ્વપ્ન ફળીભૂત થવાનું જ્યારે થશે ત્યારે થશે. મારે એના ઉપર કોઈ કોમેન્ટ નથી કરવી, મારે તમારી સાથે કોઈ વાંધો પણ નથી. થાય વહેલી તકે થાય, તથાસ્તુ. પણ મારે એ કહેવું છે તમને, ગાયું વગાડીને કહેવું છે કે એ સ્વપ્ન જોવા માટે તમારે હવે લશ્કરોથી નહીં લડાય, હવે જ્ઞાનથી લડાશે. મચ્છર જેવડા ડ્રોન આવે છે, તમારી આજુબાજુ ઉડીને તમારું બધું ટ્રાન્સમિટ કરે, તમને ડંખ મારીને પોટેશિયમ સાયનાઇડ તમારા શરીરમાં નાખી દે. આ જમાનામાં છીએ આપણે. તો સાચે જ જો પૂજ્ય ગુરુજી અથવા પૂજ્ય હેડગેવરજી અથવા તો પરમ પૂજ્ય ધ્વજ એને માનતા હો તો મહેરબાની કરીને શિક્ષણ, શિક્ષક એના અંતરંગ ભાગરૂપે
કુપોષણ અને નાના જે ગરીબ વર્ગના બાળકો છે એના પ્રીસ્કૂલ શિક્ષણ માટે આંગણવાડી અને શિક્ષકોને અપાતા વાહિયાત ને ફાલતુ કામો, આટલો તો બંધ કરાવો. એવું નથી આપણા લોકો પાસે મગજ નથી, મગજ છે. દુનિયાના કોઈ પણ દેશના માણસની તુલનામાં સરેરાશ ભારતીય ઊણો ઉતરે એમ નથી. આપણે એવું અભિમાન ન કરીએ કે આપણે દુનિયામાં સર્વોચ્ચ છીએ. ના, બહુરત્ના વસુંધરા. આ વિશ્વમાં અનેક રત્નો પેદા થયા છે, તો આપણે એ રત્નોમાં સ્થાન પામી શકીએ તેવું કરીએ. આ દેશને પરમોચ્ચ શિખરે લઈ જવાનો અને દુનિયાની જે વિશ્વ સમુદાય છે એમાં એનું સ્થાન મજબૂત અને ગૌરવવંતું કરવાનો એક જ રસ્તો છે, નોલેજ. નોલેજ વિલ બી ધ પાવર, એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધ મોસ્ટ પાવરફુલ. બીજો રસ્તો છે સામાજિક સમરસતા. સામાજિક સમરસતા એ આ મુઠ્ઠી વળે તો એની તાકાત છે, આંગળીઓ જુદી જુદી થઈ જાય તેની તાકાત નથી. એટલા માટે જરૂરી છે. અને ત્રીજી જરૂરિયાત છે એ તાકાતવર સૈન્ય. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. સફળતાની આ ભગવાન તો બલિરાજા પાસેથી 3.5 ડગલા માંગ્યા હતા, આપણે તો 3 જ ડગલા માંગીએ છીએ. જોઈએ, આ દેવોની ભૂમિ છે. અનેક સંત મહંત અને દૈવી અવતારોએ આ ભૂમિ પર જન્મ લઈને એને પાવન કરી છે. હું નિરાશ નથી, પણ બોલીશ તો ખરો. જ્યાં સુધી ભગવાને મને કહ્યું છે કે તારે બોલવું ત્યાં સુધી બોલીશ. નિરાશ નથી. મને વિશ્વાસ છે કે એક દિવસ વો સુબહ કભી તો આએગી, વો સુબહ કભી તો આએગી. અને ત્યારે આપણે બધા હસતા આવીશું અને હસતા રમતા માં ભારતીને નમન કરતા આપણે બધા ગૌરવથી કહીશું, જય હિન્દ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય હિન્દ. નમસ્કાર દોસ્તો, મળતા રહીશું.